બાપા સીતારામ પાયલેગ્રો એજન્સી યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે નેસવડ ગામ જે આપણે જાદવભાઈ કાપડિયા જે એનું આપણે ખેતર વિઝિટ લેવા આવ્યા હતા, કારણ કે એ માણસ 3 થી 4 વર્ષથી સતત કપાસ કરે છે અને કપાસમાં ખૂબ જ સારામાં સારું ઉત્પાદન મળે છે। તો આજે આપણે ખેડૂત મિત્રનો અભિપ્રાય લઈ કે જે અંકુર કંપનીનું જે પુષ્કર કપાસ જે વાવે છે, જે આપણે અંકુર કંપનીનું જે પુષ્કર કપાસ આવે છે, આપણે અગાઉમાં વિડીયોમાં ઘણી વાત કરી, પણ આજે ખેડૂત મિત્રોને મળવાથી આનંદ એ થાય છે જે એ ખેડૂત મિત્રોનો આજે અમે અભિપ્રાય લીધો અને અમને ખૂબ જ ગોઠ્યો, એટલે અમને એમ થયું કે આજે વિડીયો પણ અમે ઉતારીને અને બીજા ખેડૂતને પણ બતાડીએ કે જેથી કરીને બીજા ખેડૂતને ખ્યાલ આવે કે પુષ્કર અંકુર કંપનીનું જે પુષ્કર ડબલ બીટી જે કપાસ આવે છે એનું ઉત્પાદન કેવું છે, માર્કેટમાં બજાર ભાવ કેવા મળ્યા છે એની પણ આપણે વાતચીત કરશું। અને આ ખેડૂત મિત્રોનો આપણે એવો પણ અભિપ્રાય છે જે ગોદરેજ કંપનીનું મેક્સકોટ નામની જે દવા આવે છે, કપાસમાં જે લાંબા પાનનું અને ગોળ પાનનું ખડ ઉગવા નથી દેતું, તો એ વિશે પણ ખેડૂત મિત્રોનો જે અભિપ્રાય છે તો આપણે એનો પણ અભિપ્રાય આજે સાંભળીએ। બાપા સીતારામભાઈ। બાપા સીતારામ। તમારા આપણા જે ખેડૂત મિત્રો છે યુટ્યુબ ચેનલમાં, તો તમારું નામ, તમારો પરિચય આખો આપજો અને તમારો મોબાઈલ નંબર આપજો। મારું નામ જાદવભાઈ કાપડિયા, હાલ રહેવાનું મહુવા, ખેતર મારું નેસવડ છે અને મોબાઈલ નંબર છે મારો 94 88 78 09 94 88 82 09। એટલે જાદવભાઈ, અમારા ખાસ કરીને તમારો પરિચય આપવાનું કારણ એ છે કે અમારા કોઈ પણ ખેડૂત મિત્ર જે યુટ્યુબ ચેનલ જોવે છે તો તમારો સંપર્ક સાંધીએ કે અને તમને પૂછીએ કે રેડી કે ગયા વર્ષે જે કપાસમાં તમારી જે પુષ્કર વેરાયટી કરી, આ જે પુષ્કર તમે કેટલા વર્ષ સુધી કરો છો? આ પુષ્કર વેરાયટી અંકુરની છે એ તો મને ખબર નહોતી, પહેલી વસ્તુ એ। અને મને કઈ આ કંપની વાળાએ પૈસા બોલવાના નથી આપ્યા કે જ્યાં હું તમને વાત કહેવા જઈ રહ્યો છું, બરોબર। અંકુર કપાસ નું બિયારણ પીડી લાઇટમાં ખેડૂત ગ્રુપ સાથે લગભગ 50 પેકેટ મંગાવ્યા છે। એમાં મારા ભાઈ ત્યાં સર્વિસ કરે એટલે એક પેકેટ અખતરા માટે હું લઈ આવ્યો હતો, બરોબર। અને મેં વાવ્યું, મારે 20 વીઘાના કપાસમાં સારામાં સારું ઉતારો આવ્યો હોય તો આ અંકુર પુષ્કર અંકુર છે એ તો મને ખબર નહોતી, કંપની અંકુર છે, પુષ્કર નામ ખબર હતી મને। અને પછી હું આ લઈને એગ્રોમાં ગયો તો અહીંયા મને મળતું નહોતું, તમારી પાસે પાયલમાં આવ્યો, પાયલ વાળા પાસે નહોતું, અંકુર ના લાટ વેરાયટી હતી પણ પુષ્કર નહોતું, સાચી વાત છે। અને પછી મેં પુષ્કર તમારી થ્રુ મંગાવ્યું અને આ છેલ્લા 3 વર્ષથી 4 વર્ષથી વાવવું, પણ મંગાવેલું 3 વર્ષ પાયલ માંથી લાવું છું હવે। અને 3 વર્ષથી 10-10 વીઘાનો કપાસ હોય છે મારે। અને આ સાલ તો મારે પાણીની તકલીફ હતી વધારે પડતા વરસાદની હિસાબે, એટલે મારો કપાસ જતો જ હતો, પણ કેવી રીતે કે પાણીમાં જળદાહી ગયો હતો, આખો બુડી જ જતો હતો, હર વરસાદે બુડી જતો હતો, એટલે 3 વખત બુડી ગયો, અડધો રહેતો તોય મારે એ અડધામાં 16 મણનો વીઘો આવ્યો છે, અડધામાં 16 મણ, થોડા નાના હતા, પછી કાઢીને મેં ડુંગળી કરેલી। અને આગલા વર્ષે મેં જયારે વાવ્યો ને એમાં મારે સારામાં સારું રિઝલ્ટ, એક તો પેલા પિયત ને બિન પિયત બે માં થાય, બરોબર। આગલા વર્ષે મેં પાયેલું, પણ ગયા વર્ષે પછી મારે પાછળથી પિયત કરવું હતું એટલે પાયું નહોતું, છેલ્લે બાદરી થઈ કે ને, મારે વગર પાયે 28 મણનો સુપરમાં સુપર કપાસ, એક પણ ડાગ ડૂગ નો હોય એવો વેચો ત્યારે ઓલા વખાણ કરતા હતા કપાસની વેરાયટી કેવી એમ તમારી, અને મારા ઉધડી આટલા ખુશ આ વેરાયટી થી ઉતારવામાં। મારે 20 વીઘાનો કપાસ, પણ બીજી હતી એમાં તો ઉતારવામાં બિચારાને કેવર આવતું હતું, પણ આ વેરાયટી એટલે બેસ્ટ માં બેસ્ટ, વીણવામાં ટૂંકમાં સુપરમાં સુપર। બીજું કે આ કોઈ પૈસા દઈને હું બોલતો નથી, પેલી વસ્તુ પૈસા લઈને દઈને કંપની કોઈ લેવા દેવા નથી, મારા ખેડૂત પરિવારનું સારું થતું હોય તો રિયલ હકીકત જણાવું। એક તો આમાં મારી બાજુની બીજી વેરાયટી હતું, એમાં ગુલાબી નો એટક દુનિયાનો સડા જેવો કપાસ લાગે, ઉતારો તો ગમે નહીં આપણને જોવે, એની સામે પુષ્કર કપાસ સુપર લગડી દેખાતો હતો। મારા કપાસમાં 2 વેરાયટી હતી, બીજા ખેતરમાં બીજી, આ ખેતરમાં તો સારામાં સારો કપાસ એટલે તમે જે મારે આ પુષ્કર તમે એમ કીધું કે આમાં વીણવામાં નખ્યા નથી રહેતા, એકદમ સરસ મજૂર આવે તો પણ એને વીણવામાં મજા આવે, ફૂલ મજા આવે। આ ભાઈ જ મજૂર છે, 3 વર્ષ આ લોકો વીણે છે, તો આપણે એનો પણ અભિપ્રાય લઈએ। મોટા આવજે ભાઈ। એટલે બીજા નંબરમાં તમે જે હમણાં વાત કરતા હતા કે આપણે જયારે વાત બેઠા હતા તો એક છોડમાં કેટલા જીંડવા લાગે છે? એક છોડમાં અમે જયારે ફૂલ જીંડવાને હાઈટ આવી ગઈ હતી ત્યારે અમે જીંડવા કે જોઈએ કેટલા થયા, અને લગભગ મારા ખેતરમાં બીજા 7-8 વાળા ભાડે આવતા હતા,
ત્યારે મારી પાસે ટ્રેક્ટર કે નહોતું બળજાનું. ઈ લોકો મને કે આવી વેરાયટી અમે એટલા બધા જગ્યાએ જોઈને ભાઈ ક્યાંય નથી. પછી અમે જીંડવા ગણ્યા, ઓછામાં ઓછા 250 આસપાસ, 250 થી માથે હશે તે દિવસે. 250 કરતા ઉપર જ હા, મસ્ત વેરાયટી, કાંઈ ઘટે નહીં. ઘડી ટૂંકી, જીંડવાની સાઈઝ બીજા કરતા થોડી નાની, એટીએમ ને એની કરતા નાની પણ મીડિયમ એકદમ કપાસમાં કાંઈ ઘટે નહીં. જીંડવાનું વજન સારું અને ક્વોલિટી સારી. તમે વેચવા વાળા જે ઓલા લેવા વાળા આવે ને, ઈ 2-3 વખત મને ઈ પૂછે કે આ વેરાયટી તમારી કઈ છે. હા, એટલે ઈ પણ બીજાને કહીએ કે આવતા વર્ષે દલાલ જે આવતા હોય હા, કપાસના, તો એ બીજા ખેડૂત મિત્રોને કહીએ કે માર્કેટમાં બજાર ભાવ વધારે લેવો હોય હા. તો પુષ્કર વેરાયટી અંકુર કંપનીનું પુષ્કર વાવો તો એને વધારે ઉત્પાદન મળી વધારે જાય. આવે. પૂછવાનું કારણ એનું પૂછવાનું કારણ મેન એવું હોય તો. અને ખેડૂતને મેં 2-3 ને તો કરાવ્યું છે અને ઈ એના આશિકે થઈ ગયા છે. મારી જ હસ્તક છે. હા, બાકી સારામાં સારો કપાસ થાય. મારે તો દર વર્ષે વાવું છું 10 વીઘાનો કપાસ, સ્પેશિયલ અંકુર વાવવાનો. દર વર્ષે અંકુર પુષ્કર 3 વર્ષ કરો છો. મારા પોતાના ખેતરમાં અંકુર વાવવાનું. ફાર્મે છે 12 વીઘા, હા, ત્યાં મારે ઈ બીજી વેરાયટી ખર્ચ થવાની હિસાબે વાવવી પડે છે. બાકી અહીંયા મારે બેસ્ટમાં બેસ્ટ મારા ખેતરમાં અંકુર સિવાય વાવતો નથી, પુષ્કર સિવાય. બીજા ખેતરમાં તમે કપા કરો છો એ હને કારણે બીજો કેમ આ અંકુર પુષ્કર કેમ નથી કરતા? ના, પુષ્કર નથી કરતા. ઈ ખેતર છે પિયત વાળું. પિયત વાળામાં ખર્ચ પુષ્કળ થાય છે, એટલે મારે મેલું પડ્યું છે. હાથી વાથી હાલે ને દવા બવા વધારે છાંટવી પડે છે, એટલે હું એમાં પુષ્કર નથી કરતા. બરોબર. અને આમાં વ્યવસ્થિત મારું પોતાનું ગટકું છે, એમાં સારામાં સારી વેરાયટી કાંઈ ઘટે નહીં. ઈ મારી 100% કોઈ પણ ખેડૂત પૂછી શકે. એમાં કાંઈ મને જયસુખભાઈ પાહેલમાં ખરીદી આપણે કરીએ ને ઈ કાંઈ આપણને વધારાનો લાભ આપી દે એવું કાંઈ છે નહીં. ખેડૂતનું હારું થતું. હું તમને એમ કહું, આપણા જે યુટ્યુબ ચેનલમાં જે આપણા ખેડૂત મિત્રો જોવે છે, આપણા ખૂબ જ સારા ઠેઠ માણસો દૂર દૂરથી, સુરેન્દ્રનગર છે, મહેસાણા છે, જુનાગઢ છે, ખેડૂતના અવારનવાર ફોને આવતા હોય, અવારનવાર આનથી આપણે પાસે માલે મગાવતા હોય. તો એ ખેડૂત મિત્રોને હું કહેવા માંગુ છું કે પુષ્કર કપા કરવા છે. કરાય પુષ્કર કપા આંખી હોય છે ને વાવો તમ તારે. હું તો એમ કહું કે તમારી પાસે જમીન હોય વાવવાનો હોય એટલે બધો વાવો, પણ કદાચ બધો ન વાવો ને તો એક વખત અખતરા પૂરતી અડધો કરો ને તો તમે આવતા વર્ષે આશિક થઈ જાવ, એ પાકું છે. એટલે ખૂબ ખૂબ તમારા જે પેલા હું તો જયસુખભાઈ કે મને એમ હતું કે આ વેરાયટી એમાં ફાવે કે ન ફાવે કોને ખબર. પીડી લાઈટમાં બનાસકાંઠાથી મંગાવેલી. હા, અને એમાં મેં એક જ મંગાવેલી. મારા મોટા ભાઈ કીધું સારી થઈ છે ભાઈ. મેં કીધું ભાઈ જમીન અનુકૂળ ન આવે અને કદાચ આપણે નહીં થાય તો. અને મેં એમ કરીને ઈ કાંઈક અડધો જ કપાસ વાવ્યો હતો 10 વીઘામાંથી 65 વીઘા, પણ બેસ્ટ રિઝલ્ટ, એમાં કઈ ઘટે નહીં. એમાં શું છે, અંકુર પુષ્કર જે જાદવભાઈ છે એ કોઈ પણ જમીનને અનુકૂળ આવતી જાત છે. રેતીવાળી જમીન હોય, કાળી હોય કે પૈણાવાળી જમીન હોય, કોઈ પણ જમીનમાં એક જ એવી વેરાયટી છે કે સારી જમીન હોય કે નબળી જમીન હોય, એમાં સૌથી સારામાં સારું થતું પુષ્કર વેરાયટી. એટલે એની ખાસિયત, મેન ખાસિયત એ છે. બીજું મારે બીજી વેરાયટી વાવેલી હતી, લગભગ એટીએમ હતી. ઈ પેલા તો આપણે ઓલી આપણે એટીએમ, પછી આ જાદુ એટીએમ. પણ મારે પાણી ભરાતો વિસ્તાર છે, મારા નીચલું ખેતર છે, પાણી ભરાય, પણ મારે એટીએમ નથી થતું ભાઈ. એટીએમ માં કોઈ હુકારો નથી લાગતો, કોઈ વસ્તુ ઉભો છોડ જવાનો પ્રશ્ન એવું કઈ થતું નથી. અને બીજું કે સૂચ્યા પ્રકારની જીવાતે હાવ ઓછામાં ઓછી એમાં આવે. એટીએમ કરતા તો 50% ઓછી આવે. એટીએમ કોઈ ખરાબ વેરાયટી જ નથી, સારી વેરાયટી છે, પણ તમારી જમીનમાં અનુકૂળ ન આવતું હોય. પણ નહીં, એટીએમ એ સારી જ છે. એટીએમ એ હતું જ મારે સારું છે, પણ એની કરતા જીવાત એટીએમ માં થોડી વધારે હતી પુષ્કર કરતા. એટીએમ માં જીવાત વધારે હતી સૂચ્યા પ્રકારની. પણ એટીએમ માં તો બિંદાસ નહીં, તમે 1 કે 2 હપ્તા કદાચ સૂકી રહો ને તો કોઈ ટેન્શન નહીં. એટીએમ વેરાયટી પણ ખૂબ સારી, ખૂબ સારી વેરાયટી. એમાં છે દવા એકાદ હપ્તાની કરતા વધારે મારવો પડે. ઓલામાં તો હપ્તો કદાચ સૂકી જાવ તમે, મેં આવી ગયો તો પણ ઈ સારામાં સારી થઈ હતી મારે. હા, એમાં કઈ ઘટે નહીં. નહીં જાદવભાઈ, તમે આ વેરાયટી બધી કરી છે. એટીએમ કંપની જે કાવેરી સીડ્સ કંપનીનું આવે એના રિઝલ્ટ ખૂબ જ સારા રિઝલ્ટ છે, પણ હવાની જમીનને અનુકૂળ આવતો હોય એ પ્રમાણે ખેડૂત વાવતા હોય. આજે ટોપ લેવલની 5 કંપની જે ગણાતી હોય કે વધારે સારો વેચાતું હોય તો એટીએમ છે, જાદુ છે, અજીત છે, રેડી, પછી આ રાશિ કંપનીની વેરાયટી છે, પુષ્કર છે, નાથસીડ કંપનીની વેરાયટી છે, અજીત 11. આ બધી વેરાયટી છે. આઈએ સારી છે, પણ મારે તો બેસ્ટ મને આ ગમે છે. તમને આનો પુષ્કર માંથી તમને વધારે ભરોસો બેઠો છે. નહીં, વેરાયટી સારી છે. અને બીજી વાત કરી જાદવભાઈ કે આપણે ગયા વર્ષે ગોદરેજ કંપનીનું મેક્સકોટ દવા આવી હતી. ગોદરેજ કંપનીનું મેક્સકોટ દવા જે કપાસમાં લાંબા પાનનું અને ગોળ પાનનું નિંદામણનાશક ન ઉગે. તમને એનું રિઝલ્ટ કેવું લાગ્યું કે બીજી દવા માર્કેટમાં જે પણ દવા આવે છે એની કરતા રિઝલ્ટ કેવું સારું લાગ્યું તમને? સારામાં સારું રિઝલ્ટ આવે છે મેક્સકોટ નું.
કારણ કે મેં પહેલી જ વખત આવીને મને તમે આપેલી હા પેલી અને મેં ઓલા ખેતરમાં ખડ બહુ થાય તો મેં હા, કીધું આજે, આગળ હા, પાણી ભરાય એમાં એમાં. મેં સાહમાં કપાસ સાહ પાઈને કરેલો અને એમાં મેં નાખેલી પણ મારા કપાસમાં લગભગ મેં લાઈઠો ને ત્યાં સુધી તો એમાં ખડ નહોતું થયું સાસમાં અને લાઈઠો ઈ તો- જે દાવડામાં થાય ઈ ખડ થાય દાવડામાં નહોતી છાંટી મેં. હા દાવડા નહોતી છાંટી. હા તો એમાં તમને દાવડામાં છાંટી એમાં તો ખોડ નીકળ્યું હશે તમારે, હા પણ સાહમાં તમે જો- શામાં બિલકુલ નહીં મારે એમાં કઈ સંયો નથી કઈ દરોડી નથી સાંભળો દરોડી ને સંયો બે નીકળે છે બોરડી હોય તે નીકળે પણ આપણા ખેતરમાં તો બોરડી કે એવું કઈ હોય નહીં પણ સંયો હતો સંયો ક્યાંક ક્યાંક નીકળ્યો હતો સંયોગ એ પણ એમાં ધરો બાકી કે બીજા સંયોગ બધા ખડ ધરો નહોતા કે સંયોગ જે આ હેવી ખર્ચ છે એ તો કંટ્રોલ નથી થતા, એ તો નહીં. ગમે જ કહે છે હા મેક્સ કોટ. પણ જે લાંબા પાનમાં જે કરીએ છીએ કારિયું ખારિયું બાજરી જુવાર મકાઈ હાંબો હા. ગોળ પાનમાં હાટોડો છે લુણી છે દુડલી છે દારૂડી છે ચીલ છે બલગડી આ છે, એક તો આ એવો બધા છે. પ્રકારના ખોટ નહોતા નીકળ્યા આ તમારે. એમાં પુષ્કળ એવું થાય છે તમને હું આ સંતોષકારક મેક્સ કોટ જે ગોદરેજ કંપની જે બહાર પડ્યું એમાં સંતોષકારક રિઝલ્ટ મળ્યું કે સંતોષકારક રિઝલ્ટ મળ્યું ને અત્યારે હું તમારી પાસે લેવા આવીશ ને એટલે પહેલું જ મારે ઈ લેવાનું છે ને ચાસ પાઈને કરવાનું છે ને ઈ છાંટીને કરવાનું છે. ઠીક, શામાં પેલા હા એટલે હું છે કે અહીંયા દાડીનો પ્રશ્ન બહુ ઓછો થઈ જાય હા લેબર ખર્ચ ઘટી જાય લેબર ખર્ચ ઘટી જાય નહીં, અને જે પાછી પડી જાય આપડી ખર્ચ થાય ને આપણે નેદી નો કે એકાદી વખત ને એની ઈ નો થાય એમાં સારું થઈ જાય. ટૂંકમાં આપણે જે કપા ઉગ્યા પછી જે દવા છાંટીએ અને હા. મોલ પાછો પડે હા, એ પ્રશ્ન ઈ આમાં નો નથી આવે. એ આમાં નથી આવતો એમાં કારણ કે નથી મેક્સ કોટ ઉગ્યા પહેલા ખડ છાંટવાની. નિંદામણ ઉગ્યા પહેલા આપણે નિંદામણનો નાશ કરી દીધી હા રેડી તો એ વધારે વધારે આપણે ફાયદો થવાનો છે. તો બીજા નંબરમાં તમે જે મેક્સ કોટ જે નાખ્યું હતું તમે જે વાત કરો મેક્સ કોટ તો લાઠવાના કેટલા દિવસ તમે કપા વાવી દયા પછી કેટલા દિવસે લાઠવું છે? ઈ લાઈટ એટલે 1.5-2 મહિને દોઢ બે બે મહિના તો મહિના. 2 મહિના સુધી એમ કહેવાય કે 2 મહિના આ 2 સુધી મહિને તો ખડ નીકળ્યું જ નહોતું. નીકળ્યું જ નહોતું ઈ કેટલા ઈ પહેલા પછી કેટલા ટાઈમ સુધી નો નીકળી ખબર નથી હા પણ 2 મહિને તો નહોતું જ નીકળ્યું કારણ કે મેં લાઠી નાખ્યો ને ત્યાં સુધી તો નહોતું જ નીકળ્યું. હા ખૂબ ખૂબ આભાર તમારો જાદવભાઈ. અને આજે જે અમારી યુટ્યુબ ચેનલમાં તમે જે જોડાણા અને તમે જે અમારા ખેડૂત મિત્રોને તમે જે પરિચય આપ્યો તમારું નામ ને મોબાઈલ નંબર જે આપ્યો છે તો અને તમે જે કપાસ વિશે પુષ્કર કપાસ વિશે જે ખેડૂતને અભિપ્રાય તમારો આપ્યો અને મેક્સ કોટ વિશે અભિપ્રાય આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર તમારો. બાપા સીતારામ. બાપા સીતારામ. બાપા સીતારામભાઈ.